અને આપણી સાથે ચર્ચામાં જોડાવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કામિનાબેન. સ્વાગત છે આપનું. થેન્ક યુ. મેડમ, મારે જાણવું છે કે આપણે નેચરોથેરાપી છે અને યોગ સેન્ટર હોય અને એની અંદર પણ આપણે આયુર્વેદને સાંકળી લેતા હોય છે. એલોપેથીની ટ્રીટમેન્ટની ખબર છે કે લોકોને જલ્દી રાહત તો મળી જતી હોય છે, પરંતુ એનું કાયમી નિરાકરણ નથી. હવે હું 2009થી યોગમાં જોડાઈ અને પછી મને થયું કે યોગમાં હજી મને આગળ વધવું છે. તો મેં બધા કહે છે ભણવા માટે ઉંમર કોઈ હોતી નથી, આમ તો બંધન કહે છે કે આટલા વર્ષમાં આટલું ભણવું જોઈએ, પણ મેં 48માં, મારી એજ 48 હતી ત્યારે મેં શરૂ કર્યું MA યોગમાં. હમણાંથી એક બીમારી આપણને બહુ સામાન્ય જોવા મળી છે અને એના માટે કોઈ ઉંમર નથી કે સ્કૂલનો વિદ્યાર્થી છે, હાઈસ્કૂલનો કે કોલેજનો વિદ્યાર્થી છે, ક્રિકેટ રમી રહ્યો છે, ફૂટબોલ રમી રહ્યો છે કે પછી કોઈ જીમની અંદર એ એક્સરસાઇઝ કરી રહ્યો હોય છે. એની ઉંમર ચાહે 15-20 વર્ષની હોય કે પછી 40-45 વર્ષની હોય, એને સાયલેન્ટ એટેક આવી જાય છે અને ઓલ ઓફ સડન ડેથ થઈ જાય છે. અચાનક જ થઈ જાય છે. એટલે એનું કારણ શું અને એનું કોઈ સોલ્યુશન ખરું કે કેમ, એના માટે ખાસ શું કાળજી રાખવી? કારણ કે આ જે તબક્કો છે એ કોરોના કાળ પછી આપણને વધારે જોવા મળી રહ્યો છે. એટલે શું આને કોરોનાની સાઈડ ઇફેક્ટ તરીકે કહી શકીએ કે પછી બીજી કોઈ એવી વાત એને અસર કરી રહી છે જેના કારણે આ પ્રકારેનું પરિસ્થિતિ આપણને જોવા મળે છે? હા, આપણી દિનચર્યા. જીમ તો કરે છે પણ વ્યક્તિ જીમવાળા એમ કે છે પ્રોટીન લેવું જોઈએ, તો પ્રોટીન પાછળ ગાંડાની જેમ દોડીએ છે. પ્રોટીન આપણા ખોરાકમાંથી મળે જ છે, પણ જે પ્રોટીન વધારે પડતું લઈ લઈએ છે પછી આપણી દિનચર્યા અને વ્યક્તિએ જ્યારે કરવું જોઈએ કસરત યોગને, તો એ નથી કરતા. કોઈ બી ટાઈમ નક્કી નથી હોતો, સવારમાં 10 વાગે, 11 વાગે, 2 વાગે. પછી એવો કોઈ પ્રસંગ કે જે આપણી યાદગાર હોય કે જેના કારણે આપ આ લેવલ સુધી પહોંચી શક્યા? જ્યારે હું આમ તો યોગમાં ઇન્ટરેસ્ટ તો ઘણા ટાઈમથી હતો. આયુર્વેદિક યોગ વર્ષોથી આદત હતી કે બને ત્યાં સુધીને આયુર્વેદિક જ ઉપયોગ કરું. એલોપેથી મને યાદ નથી કે મેં એલોપેથી લીધી હોય અત્યારે. કોવિડના સમયે 18 દિવસ હું મારા પપ્પા સાથે રહી છું સિવિલમાં, પણ મારો પછી ઘરે આવી એ વખતનો જે શું કે અનુભવ એ ખરેખર બહુ એમ એ છે કે ખરેખર જ્યારે કોવિડ હતું ને ત્યારે કોઈનું નથી.